પોલ્યુશન વિવાદ અંગે રાજકોટના મેયર અને ભાજપના શહેર પ્રમુખે નિવેદન આપ્યું. મેયર ડોક્ટર નેહલ શુક્લે કોર્પોરેશનના કમિશનરને તપાસ કમિટી બનાવવા માટે આદેશ કર્યો. કમિટીની સચોટ અને તલસ્પર્શી તપાસનો રિપોર્ટ આવ્યા પછી નિર્ણય લેવાશે તેવું પણ કહ્યું. તો કોઈની સંડોવણી સામે આવશે તો બીપીએમસી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર માધવ દવેએ પણ કડક કાર્યવાહીની બાંયધરી આપી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ ની સમક્ષ આખી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આ ખર્ચનો મુદ્દો આવ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ રાખવાનું કાર્ય કર્યું છે. આ મહત્વની વાત ક્યાંક ને ક્યાંક વિષયમાં વિસરાઈ જાય છે કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે. આ સૌ પ્રથમ મુદ્દો છે. આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. જંગલેશ્વર ડિમોલેશન અને એના જે બિલ બાબતના એ બાબતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન છે અને અમારા પદાધિકારીઓ એ માટે પૂરી ગંભીરતાથી કામ કરી રહ્યા છે અને પાર્ટી લોકોને કોઈ તકલીફ ન પડે એવા નિર્ણયો લેવા માટે જાણીતી છે અને અમે એ મુજબ જ નિર્ણયો લીધા છે. કોર્પોરેશનની અમારી પદાધિકારીઓની ટીમ આ બાબતે ખૂબ ગંભીર છે અને એ બાબત અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને આમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી એવું અમે નક્કી કર્યું છે.